જય માં મોગલ બધા જ મિત્રોને। તો ગયા વ્લોગમાં તમે જોયું જ હશે કે આપણે દીવમાં પોઠિયા બાપાનું મંદિર અને નક્ષત્ર પાર્ક ફર્યા હતા। તો આજે તમને ગાંગડા ને ટીંબી જતા હાઈવે ઉપર સાઈડમાં એક આશ્રમ છે સદાનંદ બાપુનું, તે આશ્રમ તમને બતાવું છું। તો મિત્રો આપણે આશ્રમે પહોંચી ગયા છે ને આપણે સામો જ આપણો આશ્રમ છે, તમે જોઈ જ શકો છો। આ સામે સદાનંદ બાપુની સમાધિ છે, સામે પીવાનું પાણીની વ્યવસ્થા છે, અહીંયા બેઠવાની વ્યવસ્થા છે। આ સદાનંદ બાપુનો આશ્રમ છે, સામો જ હાઈવે છે, હાઈવેની અંદર આવતા જ તમને આશ્રમ જોવા મળી જશે। મિત્રો તમને આશ્રમના અમુક શોર્ટ બતાવું છું, તમે જોવો। તમે આશ્રમના સીન જોયા હશે, એની સિવાય તમને આ આશ્રમ છે એની એક્ઝેક્ટ પાછળ તમે આવો તો અહીં ફોટોશૂટ કરવાની મસ્ત લોકેશન છે। પિકનિકમાં પણ તમે આવી શકો છો। એક્ઝેક્ટ આપણે આશ્રમ છે તેની પાછળ જ છે। તો મિત્રો જ્યારે સદાનંદ બાપુ જીવિત હતા ત્યારે આ ઘરમાં રહેતા હતા, પછી તેને મૃત્યુ પામ્યા છે, અત્યારે આ ઘર સાવ બંધ છે। તમે આ ટીંબી ને ગાંગડાવાળો હાઈવેથી જતા હોય તો અહીંયા રહેવાની પણ વ્યવસ્થા છે, પાણી પીવાની વ્યવસ્થા પણ થઈ જાય, કૂવો છે આખો, અહીંયા તમને બધી જ વ્યવસ્થા મળી રહેવાની છે। અને એમને પણ જતા હોય તો અહીં બેઠવા માટેની પણ મસ્ત શાંત વ્યવસ્થા છે। તમે અહીંથી નીકળતા હોય તો આશ્રમની મુલાકાત લેજો। મિત્રો આવા જ વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરો માં મોગલનો દીકરો।